આપના ગુસ્સાભર્યા ઝેરી વાગબણો છે એ દુશ્મનની સામે વપરાય, કુમળા ફૂલ જેવા બાળક સામે નહીં. નમસ્કાર, સ્વાગત છે આપનું વેદા પેરેન્ટિંગ મંત્રની અંદર કે એંગર અને ચિલ્ડ્રન, એંગર અને પેરેન્ટિંગ એટલે કે ગુસ્સો અને બાળક. સામાન્ય રીતે આપણને બાળપણથી જ કે ગુસ્સો છે એ વાસ્તવિક છે એમ સ્વીકારવામાં જ ન થયું, એમ કહેવામાં જ ન થયું કે ગુસ્સો છે સ્વીકારવો જોઈએ અને ગુસ્સાને વ્યક્ત કરવો જોઈએ. આપણને તો એમ જ બતાવવામાં આવ્યું છે કે ગુસ્સો છે એક ગુનો છે, ગુસ્સો છે એ એક રોગ છે, એક પાપ છે અને એને વ્યક્ત કરવો એ તો મહાપાપ છે. અને ગુસ્સો છે ટકતોય નથી. ગુસ્સો જયારે આવે ત્યારે સાર અસારનો બધો જ ભેદ આપણે ભૂલી જઈએ છીએ અને ગુસ્સો જયારે પૂરો થાય ત્યારે પશ્ચાતાપ પણ થાય છે. પરંતુ આ ગુસ્સાને આપણે ક્યારેય રોકી શકતા નથી. જેમ વરસાદ અને વાવાઝોડું વાસ્તવિકતા છે એમ ગુસ્સો પણ વાસ્તવિક છે. અને ગુસ્સો છે એક એવી જણસ છે કે જેને માનવીએ સાચી વાપરવી જોઈએ. અને માત્ર બાળક પાસે હવે તો મારી હદ આવી ગઈ આટલું કહેવાથી પણ આપણે બાળકને ઘણું બધું કંટ્રોલ કરી શકીએ છીએ. અને ગુસ્સા વિશે એમ કહેવાય કે ગુસ્સો એક એવી દવા છે જેને સાચીને વાપરવી જોઈએ, કે જેનાથી રોગ મટવો જોઈએ પણ રોગ વકરવો ન જોઈએ. બાળકના ઘડતરમાં ગુસ્સાનું પણ સ્થાન છે. ગુસ્સા માટેની સરસ મજાની 3 ટિપ્સ. એક ટિપ્સ કે બાળક ગુસ્સો કરાશે જ. બીજું કે કોઈ પણ પ્રકારની શરમ કે કોઈ પણ પ્રકારનો સહન શક્તિ એટલે કે દબાણ વિના એ ગુસ્સાને વ્યક્ત કરવાનો અધિકાર છે. અને ત્રીજી બાબત કે ગુસ્સો વ્યક્ત કરો ત્યારે તમે જે લાગણી અનુભવો છો એમને વ્યક્ત કરો. માનો કે મને અકળામણ થાય છે, મને ખૂબ ગુસ્સો ચડે છે, મારી હવે હદ આવી ગઈ છે, મને ખીજ ચડે છે, આવા શબ્દો વ્યક્ત કરી શકો છો. અને એમની સાથે સાથે કે એક બાબત ખાસ યાદ રાખવાની કે જે તું, તારે આમ નથી કરવાનું, તું આમ છો, એ શબ્દ નથી વાપરવાનો. તું, તારે, તે, તને એ શબ્દોને કાઢી નાખવાના છે અને એમની જગ્યાએ કે હું, મને, મારે, મેં, કે મને અકળામણ થાય છે, મને ખૂબ ગુસ્સો ચડે છે, આ શબ્દો બદલાવાના છે. અને બીજી બાબત એમની સાથે યાદ રાખવાની કે કોઈ પણ એવી બાબત કે જે એમને સમાન કે વ્યક્તિત્વ ઉપર ઠેસ પહોંચે એવા શબ્દો છે એ વાપરવાના નથી. અને જે આપણે અનુભવીએ છીએ ગુસ્સાનો એમને વ્યક્ત કરતા શીખીએ ને એમને અનુભવીએ કે ગુસ્સાથી મને શું થાય છે, જેના કારણે બાળક છે એ સમજી પણ જશે અને તમારા દ્વારા તમને ન ગમતી પ્રવૃત્તિ પણ તે નહીં કરે. તો આવો નવા યુગનું નિર્માણ, આપણા બાળકનું ઘડતર આપણે પેરેન્ટિંગ સાથે કરીએ, વેદ પેરેન્ટિંગ મંત્રની સાથે કરીએ કે બાળકને સમજીએ અને બાળકને યોગ્ય પેરેન્ટિંગ કરીએ. થેન્ક યુ.